ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટેજ 2ની કંપનીમાં કોઈ પણ માણસ રૂપિયા રોકશે ને તે માણસ 101% રૂપિયા ડૂબાડશે અને અલ્ટિમેટલી એ માણસ બારો નીકળશે. કેમ કે સ્ટેજ 2 છે ને એ સૌથી વધારે ખતરનાક જગ્યા છે જ્યાં કોઈ પણ માણસ શેર બજારમાં કોઈ પણ કંપનીનો શેર સ્ટેજ 2 ઉપર છે અને એ સમયગાળા દરમિયાન કોઈ પણ માણસ રૂપિયા લગાડશે ને તો એ 101% એ માણસ લોસ બુક કરીને જ બારો આવશે. કેમ કે સ્ટેજ 2 આ એ જગ્યા છે જે જગ્યાએથી કોઈ પણ માણસ ખાલી શેર સેલ કરી શકે અથવા તો વેઇટ કરી શકે, પરંતુ બાય ન કરી શકે. કોઈ પણ કંપની હોય સ્ટેજ 2ની જગ્યાએ આવીને ઊભો હોય ને એનો શેર, મતલબ કે કોઈ પણ કંપનીનો શેર તમને ખબર છે કે ભાઈ આ શેર ભાગવાનો છે, અને જો એ શેર એકવાર ભાગી ગયો કે ભાઈ 100 રૂપિયાનો શેર તો ઓલમોસ્ટ 300-400 અથવા તો 500 રૂપિયાનો થઈ ગયો, તો જે 500 રૂપિયા ગયો ને એ સ્ટેજ 2ની જગ્યા છે. અને આ જગ્યાએ તમે રોકાણ ન કરી શકો કોઈ દિવસ નહીં. આ જગ્યાએથી શેરને એટલીસ્ટ તમારે નીચે પડવા દેવો પડશે કે ભાઈ સારું એવું કરેક્શન આવે. કેમ કે 100 રૂપિયાનો શેર જો 500 રૂપિયાનો થઈ ગયો અને 500 રૂપિયાના શેરમાં તમે રોકાણ કરી દીધું ને તો 101% વહેલા મોડો ભવિષ્યમાં 1-2 વર્ષ માટે એ કાં તો સસ્ટેન કરશે, કાં તો એ શેર સારું એવું કરેક્શન લેશે. મતલબ કે 300 રૂપિયા 250 રૂપિયા સુધી આવશે. એ સમયગાળા દરમિયાન તમારા જે 50% થી 60% રૂપિયા ડૂબશે ને 500ના જે 250 રૂપિયા થશે એ સામાન્ય માણસ જોઈ નહીં શકે. અને એ માણસ શું કરશે? સ્ટોક માર્કેટમાંથી એક્ઝિટ, એ કંપનીના શેરમાંથી એક્ઝિટ લઈ લેશે. તો આ સ્ટેજ 2ની બીમારી છે ને એ તમારી અંદરથી પહેલાં તો દૂર કરો કે ભાઈ કોઈ પણ કંપનીનો શેર ભાગી જાય અને એ સમય દરમિયાન તમે ઉતાવળમાં કોઈ પણ કંપનીનો શેર લ્યો ને તો ખાલી વેઇટ કરો. એ સમયને પચાવતા શીખો. માત્ર વેઇટ, બીજું કાંઈ ન તમે કરી શકો. અથવા તો જો તમારી પાસે શેર પડ્યો હોય તો સેલ કરી શકો થોડા ઘણા, અથવા તો પૂરા કરવો હોય તો પણ ભલે સેલ કરી શકો અથવા તો વેઇટ કરી શકો. બાકી તમે બાય ન કરી શકો. એ સમયગાળા દરમિયાન કોઈ પણ કંપનીનો શેર સારામાં સારો ભાગી ગયો, એ સમયગાળા દરમિયાન તમે રોકાણ કરો અને વિચારો કે ભાઈ હજી આની જેટલો જ ભાગે અથવા તો આનાથી પણ વધારે ભાગે, તો એ વસ્તુ શક્ય નથી. અગર ભાગી પણ જશે ને તો પણ તમે દર વખતે આ વસ્તુ કરી નથી શકવાના. સ્ટેજ 2 છે ને એ જગ્યાએ રોકાણ કરવાનું એકદમ રહેવા દો. એ સિસ્ટમ તમે એકદમ તોડી નાખો. તમારી જે કાંઈ સ્ટેજ 2ની બીમારી છે ને તમારી અંદર કે ભાઈ કોઈ પણ કંપનીનો શેર ભાગવાનો છે, વાતું થાય છે, અથવા તો ભાગી ગયો છે, હજી ભાગવાની વાતું થાય છે, તો એ જગ્યાએ હું રૂપિયા લગાડીને પૈસાવાળો બનું, તો આ સૌથી વધારે ઘાતક છે. આ જગ્યાએ અગર તમે રૂપિયાવાળા બની પણ જાશો ને તો પણ તમે વહેલા મોડા પૈસા ખોશો.